તો પોરબંદરમાં માધવપુર કે જ્યાં નવી કન્યા શાળાનું નિર્માણ જલ્દીથી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી। અગાઉ માધવરાયજી મંદિર પાસે જૂની કન્યા શાળાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। યાત્રાધામ વિકાસ બોર્ડ અને ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કાર્યવાહી થઈ હતી। લાંબા સમયથી કન્યા શાળાનું નિર્માણ ન થતા ગ્રામજનોમાં પણ આક્રોશની લાગણી હતી। કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ કુમાર શાળામાં બેસવા માટે મજબૂર બની તો હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ मैदाનમાં આવ્યા અને જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરવામાં આવી। ઘણા વર્ષોથી જે અમારી કન્યા શાળા હતી માધવરાયજી મંદિરની બાજુમાં, તો એ ડિમોલેશનમાં અત્યારે પાડી છે અને બધા જ બાજુમાં આવેલી કુમાર શાળા, જે તાલુકા શાળા કહેવાય છે, ત્યાં સવારની પાળીમાં કન્યા શાળાના બધા અભ્યાસ કરવા જાય છે। તો એમાં બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીના બધા, તો બધાને વહેલું પહોંચવામાં પણ તકલીફ પડે છે। તો એ રજૂઆત લઈને આજે અમે બધા આવ્યા છીએ કે વહેલી તકે અમને બીજે સ્કૂલ ફાળવવામાં આવે અને અમારું સમાધાન થાય। ત્યારે આપ જે કહો છો એ તો અમે એમને 1 વર્ષ પહેલા જ આપી હતી શાળા, તો પણ એનું કામકાજ હમણાં 3-1 મહિનાથી જ ચાલુ થયું છે। એટલે ઉઘડતા સત્રથી એટલે ગણો તો 2-3 મહિનાથી જે શિફ્ટિંગ જે થયું છે એ પ્રમાણે બાળકો જે છે એ શાળાઓ, આપણી જે કુમાર શાળા છે એના બિલકુલ અડીને જે કન્યા શાળાની બાજુમાં જ કુમાર શાળા છે એ શાળાની અંદર અત્યારે આપણે શિફ્ટિંગ કરાવ્યું છે અને 2 પાલીમાં ત્યાં દીકરા દીકરીઓ અત્યારે ભણે છે। એનો આંકડો તો અત્યારે મારી પાસે છે નહીં, પણ બંને શાળાઓને કોઈ તકલીફ ના પડે અત્યારે બંને શાળાઓના આચાર્યોને અમે કહ્યું છે કે પ્રમાણે પાળી પદ્ધતિ કરે, જેના કારણે જ્યાં સુધી નવી બિલ્ડિંગ ન બને ત્યાં સુધી અમે એમને સૂચના આપી છે। અને ગામમાં પણ અમે ઘણું બધું શોધ્યું હતું કે જે આ બધું પ્રમાણે કોઈ જગ્યા મળી જાય તો એ શાળાના આચાર્ય સાથે પણ અમે રહીને જગ્યા શોધી હતી, પણ એવું કોઈ હજુ મકાન મળ્યું નથી। એટલે હાલ અમે પાળી પદ્ધતિથી ત્યાં કામકાજ ચાલુ કરાવડાવ્યું છે।